ભરૂચ જિલ્લાના વાગરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એબીજી સીપીઆર કંપનીનું સંચાલન રિલાયન્સ દ્વારા ટેકઓવર કરવામાં આવ્યા બાદ જમીન ગુમાવનાર 109 કામદારોને નોકરીમાંથી મુક્ત કરવામાં આવતા મામલો ગરમાયો છે। છેલ્લા 2 વર્ષથી જમીન ગુમાવનાર પરિવારો અને કંપની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં પોલીસ મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા પરિવારો આંદોલનના માર્ગે ઉતર્યા છે। ભરૂચ જિલ્લાના વાગરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એબીજી સીપીઆર કંપનીનું સંચાલન રિલાયન્સ દ્વારા ટેકઓવર કરવામાં આવ્યા બાદ જમીન ગુમાવનાર 109 કામદારોને નોકરીમાંથી મુક્ત કરવામાં આવતા મામલો ગરમાયો છે। મંગળવારે જમીન ગુમાવનાર પરિવારો કંપનીના ગેટ પાસે રસ્તા રોકો આંદોલન પર બેઠા દરમિયાન પોલીસે કાર્યવાહી હાથ ધરી અને પરિવારોને બળપૂર્વક ડિટેન કરાયેલા લોકોમાં મહિલાઓ અને નાના બાળકોનો પણ સમાવેશ હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં માસૂમ બાળકોને પરિવારજનો સાથે પોલીસ વાહનમાં ગીચોગીચ બેસાડી લઈ જવામાં આવતા દ્રશ્યો જોવા મળ્યા, જેને લઈને સ્થાનિકોમાં ચર્ચા જાગી છે। જમીન ગુમાવનાર પરિવારોના પ્રતિનિધિઓએ કંપની અને પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે। હાલ સમગ્ર મામલે સ્થાનિક પ્રશાસન અને કંપની તરફથી સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી ન્યૂઝ વાગરા। ગામનો વતની છું, મારું નામ વિઠ્ઠલભાઈ રાયમલ છે। મારા ગામના એબીજી સીપીઆરની અંદર 109 એમ્પ્લોઈઝ હતા। રિલાયન્સે ટેક ઓવર કર્યું છે ને રિલાયન્સની અંદર સમાવેશ કરવો જોઈએ તો રિલાયન્સ કંપની આજ દિન સુધી કોઈ જવાબ આપવા તૈયાર નહીં। છેલ્લા 6 મહિના 2 વર્ષથી આવી જ રીતના આજે કરીશું કાલે કરીશું, વચ્ચે પોલીસની તારીખ નક્કી થઈ કે ભાઈ 29 તારીખે પોલીસે એવું કીધું કે મને 3જી તારીખ આપો, 3જી તારીખે વાત થઈ તો કે 5 તારીખ આપો, 5 તારીખે વાત થઈ તો કે હવે મારા હાથમાં નહીં, એ લોકો તમને તમારે જેવી રીતના કરવું હોય એવી રીતના કરી શકો। એટલે અમે આજે રસ્તા રોકો આંદોલન કર્યું તો અમને ડિટેન કરવામાં આવ્યા છે। આ એકદમ તાનાશાહી છે પોલીસની ને આવી રીતના પોલીસે કાર્ય કરવું જ ના જોવે। આ જે કાર્ય કરી રહ્યા છે એ પ્રાઇવેટ કંપનીઓને કેમ સપોર્ટ કરી રહ્યા છે એ ખબર પડતી નહીં અમને। શું કહેવા માગે છે આ સરકાર? કેટલા લેન્ડલુઝર કેટલા છે? 109 એમ્પ્લોઈઝ હતા એબીજી સીપીઆરના લેન્ડલુઝર જમીન ગુમાવનાર। કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે? ડિટેન લગભગ 700 જણને ડિટેન કરવામાં આવ્યા છે ટોટલ। નાના બાળકોને પણ લાવવામાં નાના છોકરાઓને બી વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષના છોકરાઓને બી ડિટેન કરવામાં આવ્યા છે। કઈ ગાડીમાં લાવવામાં આવ્યા છે? પોલીસની વાનમાં લઈને આવવામાં આવેલા છે। એમની જે મહિલાઓને લેવામાં આવી તો એમની સાથે મહિલાઓની હાથે તો એકદમ ગેરવર્તન કર્યું છે લેડીઝ પોલીસે। આ તમારી માંગ પૂરી નહીં થાય તો આગળ શું કરશો? તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ફરીથી આંદોલન કરીશું ને એવું આંદોલન કરીશું કે આ લોકો યાદ કરાવીશું, એવું આંદોલન કરીશું। મારું નામ રચના પટેલ છે। અમે રિલાયન્સ ગેટ 2 નંબરમાં બેઠા હતા અને પોલીસ બોલાવી અમને અહીંયા ખેંચીને, કેમ કે અમે એબીજી ગેટમાં કેમ આજે બેસવાનું થયું તમારે રિલાયન્સ ગેટ ઉપર? અમે હક માંગીએ છીએ। અમારા એમ્પ્લોય હતા, મારા હસબન્ડ, કંપની બંધ થઈ ગઈ એટલા માટે અમે રિલાયન્સને એટલું કહીએ છીએ કે અમારા હસબન્ડને નોકરી લો। તમારા હસબન્ડને જે લેન્ડલુઝર હતા કે પછી કંપનીમાં એમ્પ્લોય ને આજે જોબ નથી કે કાઢી મૂક્યા છે? જોબ નથી લેતા એ લોકો। ઓકે, અને 4 વર્ષથી અમે લડીએ છીએ પણ એ લોકો કોઈ નિરાકરણ નથી લાવતા। આજે તમે બેઠા તો તમને ડિટેન કરવામાં આવ્યા, કોણ લાવ્યું અહીંયા? પોલીસ વાળા। કોણ કોણ આવ્યું છે તમારા ફેમિલીમાંથી? મારો હસબન્ડ, મેં, મારી છોકરી। છોકરીને પણ લાવવામાં આવી છે? હા, એને પણ મારી ઘસરીને, મને પણ ઘસરીને ડબ્બામાં પૂરવામાં આવ્યા। આ કાલ ઉઠી મારી છોકરીને કંઈ થશે રિલાયન્સ અને પોલીસ વાળાની જવાબદારી। જો તમને આ ન્યાય નહીં મળે તો તમે આગળનું શું કરશો? ન્યાય મળે તો ગાંધી ચિંધ્યાની રદ કરીશ।